એક વસ્તુ યાદ રાખજો, આપણને સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણે સંસારમાં કેટલા લોકો એવા જોયા કે જે બ્રહ્મ સંબંધી છે છતાં નરાધમ પાપી જોવા મળ્યો હોય. આપણને એવા એવા પાપ જોયા હોય આપણે એના, આપણને એમ થાય અરે યાર આ બ્રહ્મ સંબંધી જીવ આવો પાપી કેમ હોઈ શકે, કે આવાને આ ગુરુએ બ્રહ્મ સંબંધ આપ્યું કેમ? થાય ને પ્રશ્ન આપણને ઘણી વાર કે આપણે સારા માણસોને જોઈએ ને તો આપણને એમ થાય કે ના બરાબર છે કે આ તો મતલબ કે વૈષ્ણવના લાયક છે, આવાને તો બ્રહ્મ સંબંધ દેવું જ જોઈએ. અને કોઈ જીવ આપણે એવા પણ જોયા છે કે એટલો પાપી એટલો દુરાચારી, તો આપણને એમ થાય કે કેમ આને બ્રહ્મ સંબંધ ગુરુ આપ્યો હશે, આવા જીવને દેવાય બ્રહ્મ સંબંધ? એક વાર વિચાર ન કર્યો કે આવાને બ્રહ્મ સંબંધ દેવાય? ત્યારે આપણી આ લૌકિક બુદ્ધિ આપણે બંધ કરી દેવી જોઈએ. તમને ખબર નથી કે એ જીવની સ્થિતિ કેવી છે. આપણે પેલા પોતાનો વિચાર કરાય, પછી ગામની મગજમારી કરવા જવાય. સમજ્યા? આપણે એ લેવલમાં હજી પહોંચ્યા નથી અને આપણે બીજાની ઉપાધિઓ જાજી છે કે ફલાણો આ કામ કરે છે, અને તું શું કરે છે તો જો, પેલા તારી સ્થિતિ ક્યાં છે પેલા એ વિચાર કર. અને એક વાત નિશ્ચિત છે કે જો બ્રહ્મ સંબંધ થયું હોય તો ક્યારે ને ક્યારે એનું વરણ થવાનું જ છે. આ નહીં તો આવતા જન્મમાં, આવતા જન્મ પછીના જન્મમાં, 3 જન્મના અંદર તો ક્યારે ને ક્યારે પ્રભુ કૃપા એના ઉપર કરવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ છતાંય બનતું હોય ઘણીવાર એવું થતું હોય કે અત્યારે એનો અંતરાય છે એટલે એ દુરીજનોથી આક્રાંત થઈ ગયો છે, અત્યારનો સ્વભાવ ખરાબ થઈ ગયો છે, એટલે અત્યારે એ દુસ્સંગના રવાડે ચડ્યો છે. પરંતુ એ ગુરુ સદૈવ એના ઉપર કૃપા વરસાવતા જ હોય છે. એ ગમે એમ કરીને એ ગુરુમાં એટલું સામર્થ્ય હોય ને હોય કે એ અહીંયાથી એને તારી દેશે. અને કોઈમાં હોય કે ન હોય, મહાપ્રભુજીમાં તો હોય ને. અમે તો એમ કહીએ શ્રી વલ્લભાચાર્ય ચરણમાં તો એવો સામર્થ્ય છે જ કે એ તો એ જીવ ઉપર કૃપા ગમે તેમ કરી જ લેવાના છે. અને બ્રહ્મ સંબંધ તો અમથાય આપણે કહીએ જ છીએ કે શ્રી મહાપ્રભુજી જ આપે છે. અમારી શું તાકાત કે બ્રહ્મ સંબંધ અમે આપીએ? અમે તો માધ્યમ છીએ, અમારા દ્વારા બ્રહ્મ સંબંધ થયું છે. મૂળ શ્રી આચાર્ય ચરણ જ છે, બીજું કોઈ નથી. અને શ્રી મહાપ્રભુજીના સામર્થ્ય ઉપર જો આપણે શંકા કરીએ તો મૂળ કહેવાય. એટલો વિચાર કરો કે જે જીવ અહીંયા બ્રહ્મ સંબંધ લઈને બેઠા છે એને ભલે કોઈ બાલકના માધ્યમથી બ્રહ્મ સંબંધ થયું હોય, પરંતુ અંતતો ગત્વા શ્રી આચાર્ય ચરણે એને સ્વીકાર કર્યા છે. એ જીવનો હાથ પકડી અને શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના હાથમાં આપ્યો છે. હવે મહાપ્રભુજીના ઉપર અવિશ્વાસ ન કરો. એ મહાપ્રભુજી જાણશે, ઠાકોરજી જાણશે અને એ જીવ જાણશે. આપણે માથાકૂટમાં ન પડાય, મને એટલી ખબર પડે. એટલે જ્યારે એવા જીવ જોવો, ચિંતા મુક્ત થઈ જાઓ, એ ટેન્શન ન લ્યો. હા, કોઈ માટે સમજાવવા માટે પ્રયાસ કરો, બીજા વૈષ્ણવને સારા માર્ગે લઈ આવો, એ આપણું કર્તવ્ય છે. એના પ્રત્યે આપણને દુઃખ થાય એ સારી વાત છે, પણ એ બ્રહ્મ સંબંધ કેમ આપ્યું એવી શંકાઓ ના કરો. બ્રહ્મ સંબંધ થયું છે તો ક્યારે ને ક્યારે જીવનો ઉદ્ધાર છે જ. આપણા ઘરમાં એવા હોય ને કેટલાય, કોકનો પતિ એવો વિચિત્ર હોય તો કોઈની પત્ની એવી વિચિત્ર હોય, એ કોઈ હિસાબે સમજે એમ જ ન હોય. તો એવી પરિસ્થિતિઓના અંદર પણ આપણે વિચાર કરીએ કે આ ક્યારે આવશે શરણે, આ ક્યારે, આને કંઈક સમજાવો ને આપ ઠાકોરજીને કંઈક આ કરે. બહેનોની બહુ શિકાયત હોય, આવીને કે આપ આને કંઈક સમજાવો કે આવીને ઠાકોરજીની સેવા કરે, આ કરે તે કરે. અરે ભાઈ, તમે મૂકો ને માથાકૂટ, તમે શું કામ પકડીને બેઠા છો? એને આવવું હોય તો આવશે, નહીં આવું તો નહીં આવે. મહાપ્રભુજીની આજ્ઞા છે, ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રમ તજેત તત્યાગે દૂષણમ નાસ્તિ કૃષ્ણ બહિર્મુખા. મહાપ્રભુજીની આજ્ઞા છે, તમે શું કામ માથાકૂટ કરો છો? કે ભાઈ ઉદાસીને સ્વયં કુર્યાત. જ્યારે પરિવારજન કોઈ સેવામાં અનુકૂળ ન હોય, સેવા કરવા ના આવતા હોય, ત્યારે એને ઉદાસીન અવસ્થા કહેવાય. ઉદાસીને સ્વયં કુર્યાત. એ ઉદાસીન હોય એટલે કે એને સેવામાં મન ન હોય તો આપણે કરી લેવી. એને બહુ કેવું કે ન કરવું કે તું સેવામાં ના, તું સેવામાં ના. હા, નાનું બાળક હોય તો એને સમજણ માટે આપણે સંસ્કાર માટે કેવું પડે, કારણ કે એનું હજી મન ચંચલ હોય, એને બીજા વિકારો ન હોય એના મનના અંદર. પણ એને એક હેબિટ પાડવા માટે આપણે વારંવાર સેવામાં નવડાવવું, એને ઠાકોરજીને સન્મુખ કરવા, સારી વાત છે. પણ આવડા ઢાંઢા થઈ ગયા હોય પણ ધરાર થોડી કહેવાય કે તમે નાવું ન સેવામાં. આવડા થઈ ગયા, એને પોતાને ખબર નથી પડતી કે સેવામાં નવું જોઈએ. એને પોતાના ઉદ્ધારની ચિંતા નથી, એને પોતાના બ્રહ્મ સંબંધમાં આપેલા કર્તવ્યોની સમજ નથી. તો કેટલીક વાર એને કહેવાનું હોય. પછી એ જીવ આપણા લાયક હશે, પ્રભુના લાયક હશે તો આપોઆપ આવશે. એટલે મહાપ્રભુજીએ પહેલેથી સમજી જ ગયા હતા, તમે ચિંતા ન કરો, પહેલેથી જ કહી દીધું હતું શ્રી મહાપ્રભુજીએ. અને એવું ઘણા પતિઓ પણ એવા છે કે અમારા એક છે એવા, એની પત્ની અનુકૂળ નથી,
એને બાકી બધું કરો મજા આવે, પણ તમે સત્સંગ કરો ને તો એ ખાલી થઈ જાય. તમે સેવા કરો ને તો એ તાડકાનું રૂપ ધારણ કરી લે. એ કે આ બધું રહેવા દેજો, આ કરવું નથી. બાકી તમે જે કયો એ પ્રસંગમાં કયો, પ્રસંગમાં જવું રેડી, બીજું કઈ કામ કરવું હોય રેડી, બહુ મોટા માજી થઈ ગયા, બાકી બધું કામ કરવા રેડી. બાપા બિચારા થાકે કે આને કે કયો ને હવેલી તો આવવા દઈએ, કે મારે આ મનોરથ કરવો છે, કરવા નથી દેતી. ત્યારે આ સમસ્યાઓ થાય. તો કહેવાનો હેતુ એ, ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રમ તજેત. આ બહુ સમજવા જેવો શબ્દ છે, બહુ ધ્યાનથી સાંભળજો. મહાપ્રભુજીની આજ્ઞા છે, મારી મનગણત વસ્તુ નથી કહેતો. ઉદાસીને સ્વયં કુર્યાત. જ્યારે પણ કોઈ પણ જીવ જો ઉદાસીન છે, સેવામાં એનો રસ નથી, તો આપણે કરી લેવી. અને પ્રતિકૂલે ગ્રહમ તજેત. બે ટાઈપના માણસો હોય. એક એવા હોય, એ સ્ત્રીમાં હોઈ શકે અને પુરુષમાં હોઈ શકે, બેમાં હોઈ શકે. એક એવા હોય કે પોતે ન કરતા હોય પણ કોઈને કરવામાં રોકે નહીં પાછા. માની લો એની પત્ની કરતી હોય તો ભાઈને કઈ ઉપાધિ ન હોય, કે માની લો ભાઈ કરતો હોય તો પત્નીને કઈ ઉપાધિ ન હોય. મારે નથી કરવું, તમારે જે કરવું હોય કરો, તમારે જાન પખાલ જે વગાડવી હોય હરી હરી કરો, મને રહેવા દેજો, મારે આમાં પડવું નથી. એમ બંને પ્રકારના જીવ હોય. ઉદાસીન હોય તો આપણે કરી લઈએ, પ્રતિકૂળ હોય એટલે એ કરે નહીં અને કરવાય ન દે. બરાબર હોય ને? એવાય ઘણા ના હશે, એક ગોતવા નથી જવા પડતા, સામા આવે છે, એ તો રોજ મળે છે. પ્રતિકૂળ. પ્રતિકૂળ એટલે સેવા કરવા ન દે. સેવા કરતી હોય બિચારી તો માળા બનાવી તોડ નાખે, લાઈટ ચાલુ પંખો બંધ કરી દે, બીજી રીતે હળી કરે. સેવા કરવા જ નથી દેવી, ગમે એમ કોઈ પણ એવું બાનું કાઢવું, આ સેવામાંથી છૂટે બસ. કેમ કે અસુર જીવનો સ્વભાવ હોય, એ પોતે કરે નહીં, કોઈને કરવાય ન દે. જે ઓલા હિરણ્યકશ્યપના કંસ કેવા હતા, પોતે તો કર્મ ન કરતા, પણ ઓલા યજ્ઞો કરતા, દેવતાઓને બલ મળતું તેને મારવા જતા, ઋષિ મહર્ષિઓને મારતા. એ કે આ સત્કર્મ કરવા જ ન જોઈએ કે, તો બસ એમ માની લ્યો કે આ એના જ અવતારો છે, કે પોતે ન કરે ને કોઈને કરવાય નથી. હવે મહાપ્રભુજીની આજ્ઞા તો બહુ અઘરી છે, બધાથી નિભે કે ન નિભે ખબર નથી. પ્રતિકૂલે ગ્રહમ તજેત. સેવામાં પ્રતિકૂળ હોય તો એવા ઘરનો ત્યાગ કરી દેવો, એવા ઘરમાં ન રહેવું. તો શાસ્ત્રે બતાવેલી વાત વિરુદ્ધ થઈ જાય. કેમ કે જ્યારે તમે લગ્ન કર્યા હોય ને, ત્યારે તમે અગ્નિની સાક્ષીમાં ફેરા લીધા હોય, તમે દેવતાઓના સામે વચન આપ્યા હોય કે હું અંત સમય સુધી ભેગો રહીશ, એને કોઈ તકલીફ નહીં આવે, એને બધી રીતે હું સાથે એને સુખ દુઃખમાં હું સહભાગી થઈશ. આવા આપણે વચનો આપ્યા, ભલે તમે ભૂલી ગયા પણ છે ખરા. આવા વચનો તમે લગ્ન વખતે આપ્યા છે બધા. અને શાસ્ત્રાનુસાર જો આવા વચનો આપણે આપ્યા હોય તો એને આપણે તોડી દઈએ તો પાપના ભાગી બનીએ, દોષ લાગે. પણ મહાપ્રભુજી એમ કે છે કે તત્યાગે દૂષણમ નાસ્તિ, તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. જ્યારે પ્રભુથી એ ઈશ્વરથી કોઈ બહિર્મુખ કરતો હોય તો એવાના ત્યાગમાં દોષ પણ નથી. એનો ત્યાગ કદાચ કરી દો તો કોઈ આપદા નથી. આ મહાપ્રભુજીના વચન છે, એટલે આપણે સમજવું જોઈએ. પણ એવા પ્રતિકૂળ વાળા તો હોય, પણ ઉદાસીન વાળાને બહુ ચિંતા નહીં કરવાની. ઉદાસીન હોય તો એ ભલે એ વાક્ય મન કી વે જાને, એના મનનું એને કરવા દો, આપણને જે ઠીક લાગે એ આપણી તરફ આગળ વધવું. ત્યારે સુરદાસજી આજ્ઞા કરે કે ઓર કો કરે સો કરે, હમકો ઇતની સમજ ભલી. બીજાને જેને જે કરવું હોય તે કરે, પણ અમને આટલી સમજ બરાબર છે, અમારે આ પ્રમાણે આટલું કરવું છે. માટે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, જે જીવ આ પ્રમાણેનો હોય કે જે પ્રતિકૂળ અવસ્થામાં બેઠો હોય, એને માની લો કે આ પ્રવાહી જીવ છે. અને મર્યાદા એટલે કે બાકી બધા કામમાં મન હોય પરંતુ સેવા સ્મરણમાં મન ન હોય તો એ મર્યાદિત જીવ છે. અને પુષ્ટિ માર્ગીય જીવ, આમ તો એનો વિસ્તાર ઘણો મોટો છે, પણ આપણે થોડુંક સૂક્ષ્મ અવલોકન કરી લઈએ. પુષ્ટિ જીવ કે જે કેવલ ને કેવલ પ્રભુના નિજ આનંદ માટે, પ્રભુની પ્રસન્નતા માટે, પોતે રાજી થવા માટે નહીં પરંતુ ઠાકોરજીને રાજી કરવા માટે એ સેવામાં તત્પર થતો હોય. કેમ કે મર્યાદા ભક્ત પણ ઠાકોરજીની સેવા કરતા, પણ એ પોતાના આનંદ માટે કરતા. અને પુષ્ટિ માર્ગ એ તત્સુખો માર્ગ, અહીંયા પોતાના આનંદ માટે નહીં,
પ્રભુના આનંદ માટે સેવા કરવામાં આવે છે. ઠાકુરજી પ્રસન્ન થવા જોઈએ. અને પ્રિયતમનો અને પ્રિયાનો એ બંનેનો સ્વભાવ એવો હોય કે એ પોતે એટલા બધા પ્રસન્ન ત્યારે જ થાય કે જ્યારે સામેવાળો પ્રસન્ન થાય. એટલે તત સુખો માર્ગ હે પુષ્ટિ માર્ગ, એ સામાન્ય માર્ગ નહીં. અહીંયા તો પોતે પ્રસન્ન થવું એ તો સ્વાર્થીપણું છે. અહીંયા તો મારા પ્રાણ શ્રેષ્ઠ પ્રભુ પ્રસન્ન થવા જોઈએ, એમને આનંદ થવો જોઈએ, એ ખિલખિલાટ હસવા જોઈએ, એ મારી બનાવેલી સામગ્રી આરોગવા જોઈએ, એ મારા સામે સ્મિત કરતા હોવા જોઈએ, એને જોતું હોય તે મારા પાસે માગી લે. એવી પ્રસન્નતામાં જ્યારે આપણે પ્રભુ બિરાજતા હોય ત્યારે માનો કે આપણી સેવા સાર્થક છે. આપણે સેવા કરેલો જે ક્રમ છે એ બિલકુલ યથાવત યોગ્ય જગ્યા જઈ રહ્યો છે. તો એ શ્રેષ્ઠ અવસ્થા છે. પણ બાકી પોતાના નિજાનંદ માટે નહીં, પરંતુ પ્રભુના આનંદ માટે સેવા કરતો થાય જીવ, એટલે પુષ્ટિ જીવ છે, એ શ્રેષ્ઠ જીવ છે. એ પ્રત્યેક શ્રેણીઓના અંદર સર્વશ્રેષ્ઠ શ્રેણી કોઈ હોય તો એ પુષ્ટિ માર્ગીય જીવની. પુષ્ટિના અનેક ભેદ છે, પુષ્ટિ છે, શુદ્ધ પુષ્ટિ છે, પણ આપણે બહુ એના અંદર ઊંડાણમાં ન જાય અને કેવલ ને કેવલ એક સૂક્ષ્માવલોકન કરીએ તો પુષ્ટિ જીવ એ કે જે પ્રભુના સુખ માટે સેવા કરતો હોય. મર્યાદી જીવ એ પોતાના આત્મ સુખ માટે કરતો હોય, અને પ્રવાહી જીવ એ કરતો જ ન હોય. એને સેવારે કોઈ મતલબ જ ન હોય, સેવારે કોઈ નિસ્બત જ ન હોય. એ તમને કથામાં બહારથી મૂકીને વયો ગયો છે. કથામાં જવું હોય, આ મૂકી ગયા, પોતે બહાર નીકળી ગયા. એ બધા પ્રવાહી છે. એવું થયું છે? કેમ દાંત કાઢું છું? છતાં એક હજી વાત કહું તમને, બહુ ચિંતા ન કરતા. જો એ બ્રહ્મ સંબંધી હશે ને તો એને પ્રવાહી ન માનતા. મારું પોતાનું મત છે, આવું મારું પોતાનું માનવું છે કે જો કદાચ એ બ્રહ્મ સંબંધી હશે ને તો ચિંતા ન કરતા, આજની તો કાલી આવશે તો ખરા જ, એને શરણે આવવું જ પડશે. એના પાસે બીજો કોઈ રસ્તો જ નથી. ઠાકોરજી એને ખેંચશે. ઓલા કહે ને કે વાયડા ન વડે હાયરા વડે. એ અત્યારે નહીં વડે, જ્યારે હારશે ને ત્યારે દોડતો ઠાકોરજી પાસે આવશે પાછો. એમાં કોઈ શંકા નથી. તો માટે બે ત્રણ વસ્તુ આપણે જોઈ. આજે પુષ્ટિ પ્રવાહ મર્યાદા એનો ક્રમ બતાવ્યો, અને ત્યારબાદ આપણે ભક્તિ કયા પ્રકારે કરવી. ભક્તિ માર્ગ તો આપણે ચયન કર્યો, તો ભક્તિ કયા પ્રકારે કરવી? તો કે એક ગ્રહ ત્યાગ પૂર્વક ભક્તિ અને એક ગ્રહસ્થિત ભક્તિ. ન સમજાય તો સરળ ભાષામાં સમજાવું. એક ઘર બાર મૂકીને કરવાની ભક્તિ અને એક ઘરબારમાં રહીને કરવાની ભક્તિ. બીજા અનેક વૈષ્ણવ સંપ્રદાયના અંદર ભક્તિ સંત મહંત લોકો કરતા જ આવ્યા છે, પરંતુ એ કેવી ભક્તિ? તો કે સંન્યાસ વાળી. એ સંસારના જેટલા બંધનો છે એનાથી મુક્ત થઈને માતા પિતા પત્ની પુત્ર બાંધવ સગા વાલા એ બધાને એકવાર પરિત્યાગ કરીને એ જ્યારે વનમાં પ્રવેશ કરે, કા પછી તે વનમાં ન રહેવા છતાં પણ એ પોતાનું તર્પણ કરી લે, સંન્યાસ લે, તર્પણ કરી લે પોતાનું. હવે સંસારમાં મન નથી, હવે કેવલ ને કેવલ મારે ઈશ્વર પ્રાપ્તિ કરવી છે. એ માટે જયારે નીકળી જાય એને ગ્રહ ત્યાગ પૂર્વક ભક્તિ કહેવાય. અને એક આપણા પુષ્ટિ માર્ગ અનુસાર એક ગ્રહસ્થિત ભક્તિ. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, પોતાના નિજ ગ્રહમાં રહીને ભક્તિ કરવી. એના માટે કોઈને મૂકવાની જરૂર નથી. શ્રેષ્ઠ ભક્તિ કઈ તમે કયો? આજના જમાના પ્રમાણે વિચાર કરો તો મૂકવા વાળા વર્ગ બહુ ઓછો, અને કદાચ એવો વર્ગ છે તેમાંથી મૂકીને પાછો રિટર્ન થનારો વર્ગ ઘણો બધો છે. સમજ્યા મારી વાત? એવા ઘણા મેં આરંભે સુરા જોયા છે કે શરૂઆતમાં એમ થઈ જાય કે ના, હવે તો મારે ઈશ્વર પ્રાપ્તિ સિવાય કાંઈ કરવું જ નથી, મારે કોઈના સાથે વ્યવહાર નથી જોતો, બધું મૂકીને જવું છે. અને એમ કરીને સંન્યાસ લઈ લીધો, સંત મહંત થઈ ગયો. થોડા દિવસ ત્યાં મહિનો, 2 મહિનો, 4 મહિનો, 5 મહિનો રખડો ચારે બાજુ, આમથી આમ ફાફા માર્યા. પછી પાછું એમ થયું આ તો અઘરું સ્ટેપ લેવાઈ ગયું, આ તો કેમ કરશું, આ નિભાવ કેમ કરશું? ઉતાવળે વયો તો ગયો, ઘરમાં કોઈ રાખે કે નહીં રાખે, થૂકેલું ચાટવું કેમ, કરવું શું? એટલે આમાં રિટર્ન થનારા ઘણા છે. આપણે હિમાલય ને ગિરનાર રિટર્ન ઘણા આવ્યા છે. કોક જીવ પહોંચી ગયા છે હજી સારા. એવા મર્યાદિત ભક્ત હોય તો એવું નથી કે બધા સંત એવા, સારા સંતો છે તો એ પહોંચી ગયા છે, પાછા નથી આવ્યા. તો એનામાં એની અડગતા દૃઢતા એટલી હશે તો વયા ગયા છે. પછી આપણા રિટર્ન પણ પાછા આવ્યા. એ વાત અલગ છે કે એ રિટર્નની વેલ્યુ ન હોય. જે આપણે ત્યાં ડોક્ટરો કેનેડા રિટર્ન, અમેરિકા રિટર્ન, ઇંગ્લેન્ડ રિટર્ન,
એમ સંતોના અંદર આપણે ત્યાં કહેવાય ગિરનાર રિટર્ન, અહીંથી આવ્યો હોય તો હિમાલય રિટર્ન, અહીંયા થઈને પાછો આવ્યો એની કિંમત ઘટી જાય, એની વેલ્યુ ન રહે. ત્યાં તો જે સ્થિત થાય ને એની વેલ્યુ થાય. તો ગિરનારમાં સ્થિત થઈ ગયો તો એ તો ભાઈ મોટો સંત મહંત થઈ ગયો, ઈશ્વર પ્રાપ્તિ કરવા લાગ્યો, સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગયો. પણ સામાન્ય રૂપે વિચાર કરીએ આપણે તો અઘરો છે આ ક્રમ. સામાન્ય રૂપથી જીવનમાં આપણે તરત આને વણી લઈએ એ શક્ય નથી. એટલે મહાપ્રભુજીએ ખૂબ ચિંતન કરી, વિચાર કરી અને એક એવો સુગમ રસ્તો આપણને આપ્યો કે ભાઈ આ બધા આપણા વૈષ્ણવ જીવોને આપણે સંસારમાંથી મુક્ત કરવાના નથી. સંસાર મુક્ત કરવાથી કઈ નથી. ભલે સંસાર બાધારૂપ છે, પ્રભુની પ્રાપ્તિ માટે સંસાર કામ નહીં આવે, પણ સમજવાની વાત એ છે કે મહાપ્રભુજી એવો સુંદર રસ્તો કર્યો કે આ સંસારને ઠાકોરજીના શરણ લઈ દીધું. કેવી રીતે? તમે જયારે બ્રહ્મ સંબંધ મંત્ર બોલ્યા ને, તમને ખબર નથી શું શું બોલી ગયા છો. તમે ભૂલી ગયા છો બધું. તમે જે પૈસાનો આટલો મોહ કરો છો ને, તમે ઠાકોરજીને આપી દીધું છે. ખબર છે તમને? તમે બધી વસ્તુનું સમર્પણ કર્યું છે ઠાકોરજીને. કહેવાનો હાર્દ એ છે, આ બ્રહ્મ સંબંધ મંત્ર વખતે આપણે અનેક વસ્તુ પ્રભુને સમર્પિત કરીએ છીએ અને એ આપણા આનુષંગિક જેટલી વસ્તુ છે ને એ બધી વસ્તુ ઠાકોરજીને સમર્પિત થઈ ચૂકી છે. ઠાકોરજીને સમર્પિત થઈ ચૂકી છે એટલે એવી સમર્પિત વસ્તુ સાથે વ્યવહાર રાખવામાં કોઈ દિવસ દોષ આવતો નથી. એવું પુષ્ટિમાર્ગી રીતે માનવું છે. એ આપણું માનવું છે. કેમ કે સર્વધર્માન પ્રત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ભગવદ્ ગીતાના મુખ્ય પ્રધાન શ્લોક, જે ભગવદ્ ગીતાનો હૃદય કહેવાય એવું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા ધર્મોનો ત્યાગ કર, મારી શરણમાં આવી જા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તને બધા પાપથી મુક્ત કરીશ. એટલે આપણે જ્યારે આત્મનિવેદન કરીએ છીએ ત્યારે આપણે આપણું સર્વસ્વ સમર્પણ ભગવાનને કરી દઈએ છીએ. આપણા મિત્ર બાંધવ ગમે, જો મહાપ્રભુજીનો એક શ્લોક છે, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અતો અન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્ય સોપિચેત. તમે જયારે બ્રહ્મસંબંધ લીધું ને ત્યારે તમારું એકનું નથી થયું, તમારા આનુષંગિક બધાનું બ્રહ્મસંબંધ થઈ ગયું છે. કોઈ પણ વ્યક્તિ જેના સાથે તમારો સંબંધ છે એ બધાનું પરોક્ષ રૂપે ભગવાન સાથે સંબંધ બંધાઈ ગયો છે. અને હવે કદાચ એ કોઈ પણ તમારી વસ્તુ એનામાં ઉપયોગ થાય તો પણ કોઈ આપદા નથી. એટલે આપણે ત્યાં આ ગ્રહ ત્યાગ પૂર્વકની ભક્તિ નથી માનવામાં આવી. આપણે ત્યાં તો ગ્રહસ્થિત ભક્તિ નું જ પ્રાવધાન છે. ઘરમાં રહીને ભક્તિ જ શ્રેષ્ઠ બતાવી. અને આમ પણ તમે જુઓ, જે વસ્તુ આપણે મૂકીએ ને એ વસ્તુ કરવાનું વધારે મન થાય. આ એક મનુષ્યનો સ્વભાવ છે, સહેજ પ્રકૃતિ છે મનુષ્ય. તમે એમ કહી દો હમણાં કે આ ગેટ છે એમાં તમે બોર્ડ મારી દો, અંદર કોઈએ જોવું નહીં. જેટલા જાય ને બધા જોતા જાય. પણ તમે કાંઈ નહીં લખો તો કોઈ નહીં જોવે ત્યાં. પણ જો તમે એમ લખી દો કે અહીંયા કોઈએ જોવું નહીં, એટલે બધાને જિજ્ઞાસા થાય, કાંઈક તો છે અંદર, કાંઈક તો છે. બધા કહેવાનો હાર્દ એ છે કે જે વસ્તુ તમે મૂકશો ને એ વધારે કરવાનું મન થશે. એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. આને મૂકવા નથી, એના હારે જારે રહ્યો, સાથે સાથે રહેશો તો સમજાઈ જશે કેવા છે. સમજાય છે? ભેગા રહેશો તો ધીમે ધીમે સમજાઈ જશે. પછી એટલો મોહ નહીં રહે એનો. પણ જેટલું એને મૂકશો એટલો વધારે મોહ થાય. તમે જોવો ને કેટલા એવા વ્યક્તિ આપણે આપણા જીવનના અંદર જોઈએ કે આપણા પુત્ર હોય, માતા પિતા કોઈ પણ હોય, માતા પિતા રોજ બાંચતા હોય, રોજ માથાકૂટ કરતા હોય, પરંતુ જો 2 મહિના 5 મહિના 6 મહિના વર્ષ દિવસ દૂર રહ્યો એટલે પ્રેમ જાગૃત થઈ જાય. પાછો એના પ્રત્યે પ્રેમ આવી જાય. કેમ? કેમ કે અંતરાય થઈ ગયું, દૂરી થઈ ગઈ. આ જ સમજવાનું છે કે સંસારમાં આપણે આ બધા સાથે અંતરાય નથી કરવાનો, એના ભેગું જ રહેવાનું છે. ભેગા રહેશો તો ધીરે ધીરે અભાવ આવશે. સમજ્યા? રોજ એના સાથે રહેશો તો પછી એવો બધો પ્રેમ નહીં આવે. એ પ્રેમ સામાન્ય થઈ જશે. પ્રેમ સામાન્ય થઈ જશે તો એ પ્રેમ જશે ક્યાં? ઠાકોરજી તરફ જશે. એની દિશા બદલાઈ જશે.
આ જ પુષ્ટિ માર્ગની મૂળ રીત છે. એટલે આપણે ત્યાં ગ્રહસ્થિત ભક્તિ એ સ્વીકારવામાં આવી. ગ્રહત્યાગ પૂર્વકની ભક્તિનું મહત્વ પુષ્ટિ માર્ગાનુસાર નથી, અન્ય માર્ગોમાં હશે, પણ પુષ્ટિ માર્ગાનુસાર વિચાર કરીએ તો અહીંયા ગ્રહસ્થિત ભક્તિ સર્વાધિક શ્રેષ્ઠ છે. હવે